ભરૂચ જિલ્લાના ડુંગરી વિસ્તારમાં ભર ઉનાળાની વચ્ચે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે। નલ સે જલ યોજના હેઠળ બનાવવામાં આવેલી અંદાજે 10 લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીમાંથી મોટા પ્રમાણમાં પાણી લીક થતું જોવા મળ્યું। ટાંકીમાંથી વહેતું પાણી સીધું રોડ ઉપર ફરી વળતા આસપાસના વિસ્તારમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ। સ્થાનિક લોકોનું કહેવું છે કે એક તરફ ઉનાળાની ઋતુમાં લોકો પાણી માટે તરસે છે, જ્યારે બીજી તરફ લાખો લીટર પાણી આ રીતે રોડ પર વેડફાઈ રહ્યું છે। આ ઘટનાને લઈને લોકોમાં જવાબદાર તંત્ર સામે નારાજગી પણ જોવા મળી। જય હિન્દ, જય ભારત। આજે મેં સોશિયલ મીડિયા પર 10મો 12મો વિડીયો છે। ભરૂચ ડુંગરી વિસ્તારની જે ટાંકી વારે ઘર લીકેજ થાય છે, હજારો ટન લીટર પાણી વેખરાય છે। કેમ કે આ નગરપાલિકાની આંખ નથી ખુલતી। અને હું આ ચેનલના અને વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે અહીંયા નગર સેવકો રહે છે અને વિરોધ પક્ષના નેતા જાતે શમશાદ અલી સૈયદથી રહે છે। જ્યારે આટલા વિડીયો કોઈ વાયરલ કરતો હોય તો તમારે આ વાતની જાણ કરવી પડે નગરપાલિકાને। ભરૂચની જનતાને પીવાનું પાણી નથી મળતું, અહીંયા હજારો ટન લીટર પાણી વેખરાય છે। આ બેદરકારી નગરપાલિકાની છે કે નથી? અને વિરોધ પક્ષના નેતા કેમ નથી બોલતા એના બાબતમાં? મારા સોશિયલ મીડિયા પર 10 થી 12 વિડીયો છે, એ વિડીયો બતાવ નહીં દો કે વારે ઘરે આ ટાંકી લીકેજ થાય છે, એની જિમ્મેદારી કોની? અને આ જિમ્મેદારી નગરપાલિકા પૂરી ના કરે ને આવતા દિવસમાં આવો ટાંકી ઉભો છે તો મોટા આંદોલન કરશું, જે કે એમનો ભ્રષ્ટાચાર અહીંયાથી દેખાય છે।